નમસ્કાર, વેલકમ ટુ GSTV. દોસ્તો, 26મી ઓગસ્ટ જન્માષ્ટમીએ ગુજરાત ઉપર ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ પછી જેટલા વિસ્તારોમાં નાગરિકોની સ્થિતિ અત્યંત ખરાબ થઈ, એમાં સૌથી ખરાબ વડોદરા. કારણ કે કહેર માત્ર ઉપરથી નથી વરસ્યો, ટેન્શન બાજુમાંથી પણ સિટીમાં આવી ગયું છે. ઘણા બધા લોકોએ ઘણા બધા ઇશ્યુઝની ચર્ચા કરી કે કેમ વડોદરામાં પાણી ભરાય છે, કેમ વિશ્વામિત્રી છલકાય છે, કેમ એના ગેટ્સ ખોલે તો પાણી બહાર નથી જતું ને સિટીમાં જાય છે. ઇલીગલ કન્સ્ટ્રક્શન્સથી લઈને સત્તાધીશોની મિલીભગતથી લઈને અનેક કૌભાંડો ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે અને મીડિયા એનું કામ સરસ રીતે કર્યું જ છે, તમામ મીડિયાએ. આજે આપણે એક એવો મુદ્દો લઈ રહ્યા છીએ કે જે કદાચ અનટચ રહ્યો છે. જર્નાલિઝમનું કામ પ્રોબ્લેમ્સ અને કરપ્શનને હાઇલાઇટ કરવાની સાથે સાથે એક પ્રોબેબલ સાયન્ટિફિક સોલ્યુશન પણ આપવાનું છે. જો તમે સોલ્યુશન આપો તો જ ટીકા કરવાનો અધિકાર છે, એવું પણ કહી શકાય. બધા કેસમાં જરૂરી નથી હોતું, પણ શક્ય હોય ત્યાં સુધી એક રિસ્પોન્સિબલ મીડિયા આ કરે છે. દોસ્તો, વડોદરામાં મગરો જાણે કે એમનું અભયારણ્ય હોય એ રીતે બેફામ બિંદાસ ફરી રહ્યા છે અને વિશ્વામિત્રી અને ઉપરથી આવનારા સરદાર સરોવર પ્રોજેક્ટના સરોવરના મગરો, આ બે ભેગા કરો, જો ઇન્ટર તમે એ લોકોને ચેન્જ કરો, ઇન્ટર તમે એ લોકોને એક જે રીતે મિંગલ થાય છે એ રીતે કરો, તો હજારોની સંખ્યામાં મગરો ભરૂચ, અંકલેશ્વર, નર્મદાથી લઈને વડોદરા સુધી છે નદીમાં. સવાલ એ છે કે એક ઇકોલોજી છે, કુદરત અને માણસ જાતનો સંબંધ, એ ઇકોલોજી જળવાઈ રહેવી જેટલી જરૂરી છે એટલું જ જરૂરી એ બંનેની સેફટી અને બંનેની સ્પેસ પણ છે. કોઈ એકબીજાની ટેરેટરીમાં એકબીજાનું એન્ક્રોચમેન્ટ સહન નથી કરતું. અને છેલ્લા 20 વર્ષમાં બરોડામાં આ પ્રકારનો ભારે વરસાદ ચોથી વખત આવ્યો છે. આ પહેલાં 2019માં આવ્યો તો આ સ્થિતિ થઈ હતી, એ પહેલાં 2004માં આવ્યો હતો, એ પહેલાં એના 5 વર્ષ પહેલાં આવ્યો હતો. એટલે છેલ્લા 20 વર્ષમાં આ ચોથી ઘટના એવી છે કે બરોડાને મગરોએ પોતાનું સામ્રાજ્ય બનાવી દીધું છે. ઠેર ઠેર વન વિભાગની ટીમ જીવના જોખમે, તમે આ વિડીયો જુઓ તો ખ્યાલ આવે કે આમને સેલ્યુટ કરવી જોઈએ. 15 ફૂટ લાંબા મગરને માત્ર એક દેશી પદ્ધતિથી એક દોરડું નાખીને એના ઉપર કોથળો નાખીને વીંટીને એના ઉપર બેસીને પકડીને લઈ જવો. ગઈકાલે તો એક વિડીયો એવો આવ્યો છે કે સ્કૂટર ઉપર મગરને લઈ જાય છે. સેલ્યુટ ટુ ધીસ ફાઇટર્સ. કારણ કે આમાં જો એક સેકન્ડની પણ ચૂક થાય તો શું થઈ શકે છે તમને ખબર છે. સવાલ એ છે કે વારે ઘડીએ આવી ઘટનાઓ બરોડામાં બને છે. વડોદરા બાનમાં લેવાઈ જાય છે. પાણીના પૂરની તો પછી વાત છે, પૂર ઉતરે તો પણ અને પૂર ના ઉતરે તો પણ અંદર પગ મૂકતા વિચાર કરવો પડે એવી સ્થિતિ છે. તો ભારત જ્યારે એવો દાવો કરે કે અમે હવે વિકસિત રાષ્ટ્ર છીએ, ડેવલપ ઇકોનોમી છીએ અને દુનિયાના ટોચના રાષ્ટ્રોમાં આવીએ છીએ, તો આજે થોડાક એવા રાષ્ટ્રોની ચર્ચા કરીએ કે જે ડેવલપ તો ઠીક, ડેવલપિંગ રાષ્ટ્રની પણ કક્ષામાં આવે એવું નથી. એવા ઘણા બધા રાષ્ટ્રો, આફ્રિકાની વાત કરીએ, ઈસ્ટ અને સાઉથ આફ્રિકાની વાત કરીએ, કેટલાય દેશો એવા છે કે જ્યાં ઝામ્બેઝી અને નાઇલ નદી પસાર થાય છે અને એના કેચમેન્ટ એરિયામાં કેટલાય ગામો એવા આવે છે કે જ્યાં મગરોનો ભયંકર ત્રાસ હતો. ઝામ્બેઝીના કિનારે તો રમતા છોકરાઓને ઉપાડી જતા હતા, કોઈ ત્યાં કિનારે ફરકી નહોતું શકતું. નાઇલનો કેટલોય પટ એવો છે. ઝિમ્બાબ્વે, આપણે એમ કહીએ કે કેટલાક વર્ષો પહેલાં ઝિમ્બાબ્વેના 4 કરોડ રૂપિયા એટલે આપણો 1 રૂપિયો ગણાય એટલી ખરાબ ઇકોનોમી થઈ ગયેલી. ત્યાં પણ ઇવન વિક્ટોરિયા ફોલ્સ તમે જુઓ, યુગાન્ડા, કેન્યા, સાઉથ આફ્રિકાના કેટલાય પ્રદેશો જુઓ કે જ્યાં જ્યાંથી આ નદીઓ પસાર થાય છે, ફેરોસિયસ મગરોનો ત્રાસ હતો જે બહાર આવી જતા હતા, લોકોને ઉપાડી જતા હતા. એ લોકોએ એવું નક્કી કર્યું, આ તમામ રાષ્ટ્રોએ, કે આપણા માટે અત્યારે જરૂરી અને અનિવાર્ય વસ્તુ એ છે કે આપણું ટકવું. એટલે આવતા 5 વર્ષ સુધી આપણે લક્ઝરીનો કે બીજો કોઈ પણ ખર્ચો કર્યા વગર જ્યાં જ્યાંથી મગરો
ગામની સરહદમાં કે કિનારે આવી શકે છે એવા જેટલા બી સ્પોટ છે ત્યાં આગળ આપણે બેરિકેડ બનાવી દો. અને એ લોકોએ 5 વર્ષ સુધી તમામ ખર્ચો એ બાજુ વાળ્યો અને ઝાંબેઝી અને નાઇલના કેટલાય એવા પોકેટ્સ હતા કે જ્યાંથી મગરોની એન્ટ્રી ગામમાં થતી હતી એ લોકોએ બંધ કરી દીધા. એ પછી કમ્પેરેટિવલી સ્થિતિ બહુ જ સારી છે એટલે એ લોકોએ આ કર્યું. ચલો એ લોકો તો એમ માનો કે સિવિલાઇઝ સોસાયટીમાં તો છે. હું એવા પ્રદેશની વાત કરું છું કે જેને દુનિયા સિવિલાઇઝ નથી ગણતી. એમેઝોનના કેટલાક રેન ફોરેસ્ટ એવા છે કે જ્યાં આગળ માણસ હજી ગયો નથી પણ એના કેટલાક ફૂટેજ ડ્રોન્સથી જ લેવામાં આવ્યા છે. એમાં તમને ખ્યાલ આવે કે જે પ્રજા હજી કપડાં પહેરતા નથી શીખી, પાંદડાઓ પહેરીને જીવે છે, એમેઝોનમાં પણ એનાકોન્ડા અને આ પ્રકારના મગરોનો જે આ ત્રાસ હતો એ લોકોએ લાંબા લાંબા ઝાડ વાંસ હોય કે જે હોય એને છોલીને અણીદાર બનાવીને એ જે પોકેટ્સમાંથી મગરો કે એનાકોન્ડા બહાર આવતા હતા ત્યાં અણીદાર સામે ખોસી દીધા એટલે એ લોકો ના આવે. પોતપોતાની રીતે દરેકે રસ્તા કાઢ્યા અને અબોવ ઓલ એમણે ઇકોલોજી સાથે રમત નથી કરી. એક પણ મગરને માર્યા વગર આ કર્યું છે. આ પણ એક મેસેજ છે. તો આપણે જ્યારે આટલી મોટી ઇકોનોમી છીએ, આપણે આટલી મોટી વાતો કરીએ છીએ કે આપણે આ રાષ્ટ્રને પછાડ્યું, પેલાને પછાડ્યું, તો તમે 50-50 વર્ષથી બરોડા આ રીતે હેરાન થાય છે. તમે એક ફેરોસિયસ મગરને બહાર આવતા નથી રોકી શકતા. આ પ્રોગ્રેસ છે. એટલે અને બીજું કે તમે કેટલાક સીન જુઓ બરોડાના તો નેતાઓ જે રીતે નીકળ્યા છે જાણે કે એક સર્વે ઓબ્ઝર્વેશનના નામે એક ફ્લડ ટુરિઝમ જે નવો સરસ શબ્દ આવ્યો છે. અત્યારે તમે જે વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો નેધરલેન્ડના નાગરિકોને જે રીતે ડમ્પરમાં લઈ જઈ રહ્યા છે ખુશખુશાલ ચહેરે, આ પ્રતીક છે તમારી પ્રોગ્રેસનું કે ટેકનોલોજીકલ રેસ્ક્યુનું? ઇઝ ધીસ ધ પ્રોગ્રેસ? આવા દ્રશ્યો સર્જાય જ કેમ? દેટ ઇઝ પ્રોગ્રેસ. સિંગાપોરની વાત કરો, આપણે સિંગાપોર કેટલાય ડેલિગેશન ભારતમાંથી, કેન્દ્રમાંથી ને રાજ્યોમાંથી જઈને આવે છે. ત્યાં શું સ્ટડી કરીને આવે છે ખબર નથી. સિંગાપોર એવું રાષ્ટ્ર છે કે ત્યાં 12 મહિના લગભગ રોજ વરસાદ હોય છે, કોઈ દિવસ આવી સ્થિતિ સર્જાતી નથી. તો તમારું ગ્રાઉન્ડ લેવલથી લઈ, ડ્રેનેજ સિસ્ટમથી લઈ, ફ્લડ વોટરથી લઈને તમામ પ્રકારની કામગીરી અને મકાનોની પરમિશન આપવાની જે પદ્ધતિ છે કે જેથી કરીને પાણીના જવાના રસ્તા ના રોકાય, આ બધું કરવું જોઈએ મોટી મોટી વાતો કર્યા વગર. અને ઘણીવાર હસવું આવે કે 18 ફૂટ 15 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરાયું. અરે ભાઈ, તમે એને રેસ્ક્યુ કર્યો બરોબર, ખરેખર તો તમે રેસ્ક્યુ આજુબાજુ રહેનારા લોકોનું કર્યું છે. એકાદો પણ ઝડપાઈ ગયો તો શું થાત? એટલે આવા બધા ફેસિનેટિંગ શબ્દો બાજુ પર મૂકો, આવા દ્રશ્યો બાજુ પર મૂકો. ફરીથી આપણે આશા રાખીએ કે આવી ઘટના ના બને, પણ કુદરત ઉપર કોઈનો કંટ્રોલ નથી. ધારો કે આવું વાદળ ફાટી વરસાદ આવ્યો તો એટલીસ્ટ નદી તરફથી કોઈ નવી આફત કોઈ જીવના સ્વરૂપમાં બરોડામાં પ્રવેશે નહીં, એ માટેની એક્સરસાઇઝ કરવા માટેનો આજનો કાર્યક્રમ છે. અને આજના કાર્યક્રમમાં આપણી સાથે છે સિવિલ એન્જિનિયર અને રાજકીય વિશ્લેષક વેરી સિનિયર યોગેશભાઈ ચુડગર. આપણી સાથે બરોડાથી જોડાયા છે વિશ્વામિત્રી બચાવ સમિતિના સ્થાપક કુલદીપ વાઘેલા અને આપણી સાથે કન્સ્ટ્રક્શન એન્જિનિયર તાહિર ટીનવાલાએ પણ બરોડાથી જોડાયા છે. આ ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે કાર્યક્રમમાં. આપ ત્રણેય જે શરૂઆતની મારી વાત હતી એ સાંભળી. વી આર હિયર ટુ ફાઇન્ડ સમ સોલ્યુશન્સ. તો યોગેશભાઈ, આજે તમને અત્યાર સુધી તો પોલિટિકલ વિશ્લેષક તરીકે સવાલ પૂછ્યા હતા, આજે સિવિલ એન્જિનિયર તરીકે આટલા અનુભવ પછી પૂછું છું કે નાઉ વોટ, શું સોલ્યુશન શું? તમે સાહેબ કહ્યું એ પ્રમાણે એમેઝોન હોય કે નાઇલ નદી હોય એ અવિકસિત પ્રદેશ છે, પણ આપણે ઇન્ડિયા તો વિકસિત છીએ અને એન્જિનિયરિંગની બાબતમાં તો આપણે ઘણા બધા આગળ વધ્યા છે. કેટલું બધું આપણે સંશોધન કરેલું છે, પણ એ સંશોધન કરેલું એ બધી બુક્સમાં રહ્યું અને એને અમલમાં મૂકવાની વાત આવે ત્યાં આપણે કાચા પડીએ છીએ. અને એ અમલમાં મૂકવાની બાબતમાં જો આપણે 75 વર્ષની આઝાદી પછી પણ જો આ એન્જિનિયરિંગનો આ ટેકનિકલ સ્કીમોનો લાભ ના લઈ શકતા હોય તો મને તો એમ લાગે છે કે મારું માથું શરમથી ઝૂકી જાય છે. મારા સસરા 50 વર્ષ પહેલાં બરોડામાં ડિસ્ટ્રિક્ટ જજ હતા ત્યારે મેં વિશ્વામિત્રી નદી જોયેલી અને હમણાં ગયા મહિને હું ગયો ત્યારે જોઈ તો એની એ જ પરિસ્થિતિ છે. કેમ એમ?
સાબરમતીની વાત છે, જવા દો, એનું આપણે રીડેવલપમેન્ટ કર્યું, આગળ ધરોઈ બંધ બંધાયો વગેરે વગેરે જોતા સાબરમતીની સારી સ્થિતિ થઈ ને આપણે બહારથી આવે એ લોકોને ચાઇનાના માંડીને જાપાનના પ્રેસિડેન્ટોને ત્યાં હિંચકે ઝુલાવીએ છીએ. પણ વોટ એબાઉટ વિશ્વામિત્રી? ત્યાં કેટલા વર્ષોથી મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એક જ પાર્ટીના હાથમાં છે. મારે આજે રાજકીય વિશ્લેષક નથી એટલે મારે વિષય હું નહીં બોલું, પણ 2009માં ત્યાંના એક મેયરે એવું કહેલું કે આ વિશ્વામિત્રી નદીનું આપણે રીડેવલપમેન્ટ કરીએ અને એની આ જાતની સ્કીમ કરીએ તો વડોદરાને પૂરથી બચાવી શકીએ, પાણીથી બચાવી શકીએ અને મગરથી બચાવી શકીએ. 2009માં એમણે જે અંદાજો આપ્યો હતો લગભગ 500 કરોડ રૂપિયાનો હતો અને આજે એ આખો અહેવાલ જે છે એ કયા ચોપડામાં જતો રહ્યો એ ખબર નથી. 2 દિવસ ઉપર એક હરખના સમાચાર આવ્યા કે સીએમએ લીલી ઝંડી આપી છે અને વિશ્વામિત્ર નદીનો રીડેવલપમેન્ટ કરવા માટે 1200 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. હવે આ બધું તમે કૂવો આગ લાગે ત્યારે કૂવો ખોદવાની વાત છે. અરે આગ લાગીને બધું સળગી જાય પછી તમે કૂવો ખોદો છો. આ વાત તો કેટલા વર્ષો પહેલાં ત્યાંના મેયરે કહેલી અને આજે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એ જ પાર્ટીના હાથમાં છે. એમાંના એક પણ કોર્પોરેટર, એમાંના એક પણ ચૂંટાયેલા નેતા આ અત્યારે જે દક્ષેશભાઈએ કીધું એવી રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવા પણ ગામમાં નીકળ્યા નહોતા. આટલું બધું પાણી ભરાઈ જાય, પૂર આવે અને એમાં શ્રી કૃષ્ણને છાબડામાં લઈને એમના પિતા નીકળે એ પરિસ્થિતિ જોવા તો નીકળવું હતું. ત્યાં અત્યારે લોકોની આ પરિસ્થિતિ હતી. એક અમારા મિત્રએ ત્યાંના એમએલએને ફોન કર્યો ધારાસભ્યને કે સાહેબ અમારી આ પરિસ્થિતિ છે, અમને કંઈ મદદ કરો. ત્યારે એ ધારાસભ્યએ બહુ સરસ જવાબ આપ્યો કે તમે મોડામોડની વાત ના કરો, લેખિતમાં આપો. પેલાએ કીધું કે ભાઈ મારે તો ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરી ગયું છે, હું ફર્સ્ટ ફ્લોર ઉપર છું, તમને લખીને ક્યાં આપવા આવું? હવે આપણી પાસે આવા ધારાસભ્યો હોય તો મને લાગે છે કે આપણે વિશ્વગુરુ બની જઈએ કે સબગુરુ બની જઈએ, જે બનીએ, પણ આ શરમની વાત છે. આપણી પાસે આવા જ લોકો હોય તો હવે આનો પ્લાન શું હોઈ શકે કે વિશ્વામિત્રી નદીને સાબરમતીનો દાખલો લઈને એની આજુબાજુ એ જાતની રિટેનિંગ વોલ બનાવવી જોઈએ. એને એક તો પહેલાં વિશ્વામિત્રી નદીને ઊંડી કરવી જોઈએ, એને પહોળી કરવી જોઈએ. એને પહોળી કરવાને બદલે અત્યારે ત્યાં શું થાય છે કે એમાં પુરાણ કરીને એક મોટો મોલ બનાવવામાં આવ્યો અને સરકારે અથવા તો જે તે સત્તાવાળાએ કેવી રીતે પરમિશન આપી એ ખબર નથી, કારણ કે બિલ્ડરોને તો પરમિશનો જ્યારે જોઈએ ત્યારે મળી જતી હોય. હવે હાઈકોર્ટે 3 વર્ષ પહેલાં એવો ઓર્ડર કર્યો કે આ મોલને ત્યાંથી હટાવી લો અને નદીને યોગ્ય રીતે પાણી જાય એ જાતની સગવડ કરો. એ હાઈકોર્ટના ઓર્ડરને પણ ગોળી પીયા અને આજે પરિસ્થિતિ એ છે કે એ મોલ બન્યા પછી પણ નદીમાં ઘણું બધું પુરાણ થયું અને એના પરિણામે નદીની પાણીની વહન શક્તિ ખૂબ ઓછી થઈ ગઈ. હવે આજે ભલે જાગ્યા ત્યારથી સવાર સીએમએ રીડેવલપમેન્ટ કરવાનું કહ્યું છે, એનો તાત્કાલિક અમલ કરવામાં આવે. આપણી પાસે જાતના ટેકનિશિયન અને વિશેષજ્ઞો છે, એમની સલાહ લઈ અને વડોદરા શહેર સલામત રહે અને એમાંથી શહેરમાંથી પસાર થતી આ નદી શહેરને નુકસાન ના કરે. મગરોની વાત છે ત્યાં સુધી એ મગરો માટેનું એક અલગ પાર્ક કરવામાં આવે અને મગરો બધા ત્યારે આપણે એક પણ મગરને મારી નાખો એ વાત આપણે કરવી નથી, પણ એને એક જાતનો પાર્ક બનાવવામાં આવે અને મગરો ત્યાં રહે અને શહેરમાં ના આવે. આ પરિસ્થિતિ આપણે ઊભી કરી શકીએ એ સ્થિતિમાં છે, આપણી એટલી કાબેલિયત પણ છે. યોગેશભાઈ, હવે આપે જે વાત કરી ને સરકારી ફરિયાદની જરૂરિયાતોની એ લોકોની જે માંગણીઓ હોય છે એના ઘણા બધા બહુ જ યાદગાર દાખલાઓ આપણે બધાએ જોયા છે. 2000ની સાલમાં 20મી જુલાઈ અમદાવાદમાં જ્યારે 19 ઇંચ વરસાદ આવ્યો અને લોકોનો સામાન ઘરની બહાર નીકળ્યો ત્યારે એક સત્તાધીશને લોકો આટલા પાણીમાં કેડસમા પાણીમાં કંઈક રજૂઆત કરવા ગયા હતા ત્યારે એમણે કહ્યું હતું કે ઉપરથી પાણી ના પડે તો તેલ પડે. એટલે એમાં કંઈ બહુ આશ્ચર્ય થાય એવું નથી. અને મને યાદ છે 20 વર્ષ પહેલાં મેં વાંચ્યું હતું છાપામાં, હરિયાણામાં કોઈ પેન્શનર એના પેન્શનની એટલે પોતાની હયાતીનું કાગળ રજૂ કરવા ગયો પેન્શન ઓફિસમાં અને એમને કહેવામાં આવ્યું કે આ કાગળ તો અમે લઈ લઈએ છીએ પણ તમે ગઈ સાલ હયાત હતા એનું કાગળ આપવાનું ભૂલી ગયા છો, એટલે તમે ગઈ સાલ હયાત હતા એવો કાગળ લઈ આપો તો તમે આ સાલ હયાત ગણાશો. એટલે એ બધી બહુ આશા રાખવા જેવી છે નહીં. વોટ કેન બી ડન. અને વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ 1200 કરોડ કે એ તો બધી પછીની વાત છે.
પહેલા પ્રાથમિક જરૂરિયાતો કુલદીપભાઈ, આપણે વિશ્વામિત્રી, પૂર, નાગરિકો અને મગર ચારેયને બેલેન્સ કરી અને બરોડાને બચાવવું છે. તમે આજે સંસ્થા સ્થાપી છે, શું થઈ શકે આમાં? પહેલા તો વડોદરા શહેરમાં જે રીતે દબાણ વધી રહ્યું હતું 2015ની અંદર પહેલી વાર વિશ્વામિત્રીમાં ત્યાં સ્થાનિક અઘોરા મોલ બનાવવામાં આવ્યો બાલાજી ગ્રુપ દ્વારા. તો એ કુલદીપભાઈ, તમારો અવાજ નથી આવતો. કુલદીપભાઈ નો અવાજ કપાઈ ગયો છે. હલો, હા આવે છે, ફરી બોલો. યા, હા કુલદીપભાઈ બોલો. કુલદીપભાઈ, તમારે નેટવર્કનો પ્રોબ્લેમ છે. તાહિરભાઈ, હું આપને પૂછીશ કે એમણે જે વાત કરી યોગેશભાઈએ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, એ તો ક્યારે થશે? આટલો મોટો ખર્ચો એ દૂરની વાત છે, પણ એક પ્રેક્ટિકલ વાત કરીએ કે વિશ્વામિત્રીની બંને બાજુ આ સ્થિતિ ના સર્જાય. એક સિમ્પલ ગણિત જે મને જે સમજાય છે એ કહું કે બરોડામાંથી વિશ્વામિત્રી જે પસાર થાય છે બંને આ છેડેથી પેલા છેડે, એની લંબાઈ 25 કિલોમીટર છે અને એનો પટ 40 થી 60 કિલોમીટરથી વધારે નથી. એટલે આપણે માનો ને કે એકદમ મોટી મોટી વાતો તો પછી રહી, એક સિમ્પલ સોલ્યુશન લાવવું હોય 25 કિલોમીટર બંને બાજુ આપણે બેરિકેડ બનાવીએ, એટલે કે 1 ફૂટ જાડી અને 7 ફૂટ ઊંચી કોન્ક્રીટની વોલ બનાવીએ જ્યાંથી મગરના પોકેટ છે, અને એના ઉપર મગર મરી ના જાય પણ અંદર આવવાનું હિંમત પણ ના કરે એટલો 10-12 વોલ્ટનો ઝાટકો લાગે, ઇલેક્ટ્રિક ફેન્સિંગ કરીએ તો બંને બાજુ 25-25 કિલોમીટર આ કરવા જાઓ તો 50 કરોડ રૂપિયાનો ખર્ચો ના થાય. તો આટલી સિમ્પલ વાત 50 વર્ષથી આ લોકોને કેમ સમજાતી નથી? નમસ્કાર મિત્રો, સૌથી પહેલા તો જે પ્રમાણે યોગેશભાઈએ કીધું, બહુ સાચી વાત યોગેશભાઈએ કીધી છે કે રિવરફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટ જે રીતે ડેવલપ થયું છે આપણું, બરાબર છે, એ સેમ લાઇનમાં આપણે વડોદરાનું વિશ્વામિત્રીને રિવરફ્રન્ટ પણ પ્રોજેક્ટ ડેવલપ કરી શકીએ. આના માટે પ્રપોઝલ પણ ઘણા બનાવાયા, બટ એ બધા પેપર પર જ રહ્યા, એની પર કોઈ દિવસ કોઈ એક્શન લેવાય નથી. હવે સૌથી પહેલા જે વડોદરામાં ફ્લડ આવ્યું ત્યાંથી લઈને હું આખી વસ્તુનું સોલ્યુશન કેવી રીતે આવે એની એક વાત કરું છું કે સૌથી પહેલા તો જે વડોદરામાં ફ્લડ આવ્યું છે એનું એકમાત્ર રીઝન મને એવું દેખાય છે કે ધેટ ઇઝ ધ મિસમેનેજમેન્ટ ઓફ ધી વોટર. એક સાથે બધી જગ્યાએથી પાણી છોડાયું છે અને એ પાણીને જવાનો જે ડિસ્ચાર્જ કેપેસિટી હોય, રિવરની આપણી ડિસ્ચાર્જ કેપેસિટી હોય, એ ડિસ્ચાર્જ કેપેસિટી ઓછી પડે, એને લીધે બધી જગ્યાએ પાણી ભરાય છે. બીજું એક વસ્તુ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આખા સિટીનું એક સ્ટોર્મ વોટર નેટવર્ક ડિઝાઇન હોવું જોઈએ. જે વિશ્વામિત્રી રિવરના અંદર પાણી છોડવામાં આવે છે, બરાબર છે, તો જ્યારે ડેમ ભરાઈ જાય છે, છલકાઈ જાય છે, ત્યારે આપણે પાણી છોડી દઈએ છીએ અને પાણી ક્યાં જશે, કેટલી વેલોસિટીથી જશે અને કેટલી ડિસ્ચાર્જ વેલ્યુ થશે એનું કોઈ કેલ્ક્યુલેશન અત્યારે થાય એવું પોસિબલ નથી. કેમ કે વિશ્વામિત્રી નદીમાં બધી જગ્યાએ નેચરલ વેમાં જે એન્ક્રોચમેન્ટ, નેચરલ વેમાં જે રિવર હતી એ આવેલા છે, એઝ વેલ એઝ એની ઉપર બહુ બધા એન્ક્રોચમેન્ટ થઈ ગયા છે. જે બી નવા બિલ્ડર્સ નવી સ્કીમો મૂકે છે કે કન્સ્ટ્રક્શન કરે છે એની લીધે એન્ક્રોચમેન્ટ થાય છે. હવે આ સિવાય આ એન્ક્રોચમેન્ટને લીધે શું છે, તમારી રિવરનો પાથ છે એ રિડ્યુસ થઈ જાય છે, એની જે વેલોસિટી અને ડિસ્ચાર્જ કેપેસિટી છે એ રિડ્યુસ થઈ જાય છે. પહેલી વસ્તુ એ છે. બીજી વસ્તુ છે, બહુ બધી જગ્યાએ વિશ્વામિત્રી નદીમાં કન્સ્ટ્રક્શનનું જે બી ડમ્પ આવે, તમારું જે મટીરિયલ વધારાનું છે, બરાબર છે, એ મટીરિયલને ડમ્પ કરવામાં આવે છે. એને લીધે રિવર જે ઊંડાઈ છે રિવરની, એ ઊંડાઈ ઓછી થઈ જાય છે અને ડેપ્થ એની સેલો થઈ જાય, એટલે એની કેપેસિટી ઘટી જાય છે. ત્રીજી વસ્તુ છે કે અત્યારે વડોદરાની આજુબાજુ વિશ્વામિત્રી નદીની આસપાસમાં બહુ બધા આપણે બરોડામાં શું છે, બ્રિજીસનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. તમે જોશો તો આપણા નવા બ્રિજીસ બની રહ્યા છે, કે રેલવેનો બ્રિજ કહો તમે, કે આનો આપણે જે બી બ્રિજીસ બની રહ્યા છે એને લીધે શું છે, કન્સ્ટ્રક્શન એન્ક્રોચમેન્ટ થઈ રહ્યું છે. કન્સ્ટ્રક્શન એન્ક્રોચમેન્ટ એટલે શું છે કે ધારો કે એક બ્રિજ બની રહ્યો છે તો એને સપોર્ટિંગ સિસ્ટમ લગાવવા માટે નદીની અંદર પણ બહુ બધી જગ્યાએ મેં નોટિસ કર્યું કે નદીની અંદર આખું શેલો ફાઉન્ડેશન જેવું તૈયાર કરવામાં આવે છે અને એની ઉપરથી બ્રિજીસના સપોર્ટ લેવામાં આવે છે ફોર ધી ઇરેક્શન પર્પઝ ઓફ ધી બ્રિજીસ. તો એને લીધે પણ વિશ્વામિત્રી નદીનો પાથ જે છે એ તમારો શેલો થઈ જાય છે, નેરો થઈ જાય છે, પાણીને જવાનો રસ્તો નથી મળતો.
સૌથી પહેલી વસ્તુ છે કે ભાઈ વિશ્વામિત્રી નદીની એક ડેપ્થ બધે લોકેશન પર ગ્રેવિટેશનલ ફોર્મમાં પાણી જઈ શકે એ પ્રમાણે એની એક ડેપ્થ નક્કી થવી જોઈએ અલગ અલગ લોકેશન પર, એઝ વેલ એઝ એની વિડ્થ નક્કી કરી અને જે રીતે સાબરમતી રિવરફ્રન્ટ બનાવેલો છે એ રીતે રિવરફ્રન્ટ બનાવી દેવામાં આવે અને સાઈડમાં તમારી રિટેન્શન વોલ બનાવવામાં આવે. આરસીસી પણ રિટેન્શન વોલ તાહિરભાઈ, બનાવવાની જરૂર છે. તાહિરભાઈ, આપનું Yes. સોલ્યુશન સાચું છે, પણ મૂળ પ્રશ્ન મગરોનો છે. ધારો કે બી રિવરફ્રન્ટ બનાવી દીધો તો રિવરફ્રન્ટ ઉપર પણ જ્યાં વોકવે કે ડ્રાઈવવે હશે ત્યાં પણ મગરોને નદીથી તો તરત 2 મિનિટમાં આવી જશે. એ રોકવા માટે પણ આજે એક સિમ્પલ સોલ્યુશન છે કે એટલીસ્ટ બંને બાજુ વેધર રિવરફ્રન્ટ ઓર નો રિવરફ્રન્ટ એઝ ઓફ નાઉ ફોર એ શોર્ટર સોલ્યુશન ડુ યુ સજેસ્ટ કે એટલીસ્ટ એક દેશી રાષ્ટ્રની જેમ એટલીસ્ટ લોકોને બચાવવા માટે તમારે એક બેરિકેડ તો બનાવી શકાય ટેમ્પરરી ઓછા ખર્ચે કે નહીં? ટેમ્પરરી ઓછા ખર્ચે જો સમજો, પહેલી વસ્તુ તો મારું સજેશન એવું છે કે આજે આપણે શોર્ટકટ મારવા જઈએ છીએ, ટેમ્પરરી ઓછા ખર્ચનો શોર્ટકટ મારવા જઈએ છીએ, એની અંદર આપણું ડેવલપમેન્ટ પહેલું તો અટકી જ જાય છે કેમ કે પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય છે. આ એટલા માટે સોરી તાહિરભાઈ, સોરી આ સૌથી એટલા પહેલું solution- એક મિનિટ, આ એટલા માટે હું પૂછું છું કે યોગેશભાઈએ જે વાત કરી ને કે 50 વર્ષથી એમણે આ જ દ્રશ્યો જોયા છે, તો મેં એક રિસર્ચ કર્યો હતો કે 50 વર્ષમાં તમામ પાર્ટીઓમાંથી જનતા પાર્ટી, કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય જનતા પાર્ટી, જનતા દળ, આ 5 મુખ્ય પક્ષોએ ગુજરાતમાં 50 વર્ષ થોડો સમય રાજ કર્યું, બરાબર યોગેશભાઈ? હાજી. એમાંથી 23 નેતાઓ બરોડામાંથી ગુજરાતની કેબિનેટમાં મહત્વની પોઝિશન ઉપર મિનિસ્ટર થયા છે. એટલે બરોડા કોર્પોરેશનને તો બાજુ પર જ મૂકો, ગુજરાતની કેબિનેટમાં આટલી પાવરફુલ પોઝિશન લાંબા સમય સુધી ભોગવ્યા પછી પણ આ પોલિટિકલ વિલ જે આપ વાત કરો છો, ઇટ્સ અ વેરી ગુડ સજેશન લાંબા ગાળાનું, પણ બરોડામાંથી ગુજરાતની કેબિનેટમાં મિનિસ્ટર થયેલો કોઈ માણસ કશું જ ના કર્યું હોય તો ડુ યુ થિંક દેટ કે હવે આવું થશે અને થાય તો બહુ સારું? કોર્નરમાં છે ને રાઈટ તાહિરભાઈ અવાજ આવે છે? યસ અવાજ આવે છે. હા હાજી હા. સર, એની અંદર તમારું ફર્સ્ટ થિંગ છે કે જો આપણને બરોડામાં વિશ્વામિત્રી ડેવલપમેન્ટનો ફંડ મળે તમને તો આ બધું જ ડેવલપમેન્ટ પોસિબલ છે. આટલા વર્ષોથી છેલ્લા 10 વર્ષ કે 20 વર્ષનો એક્ઝામ્પલ લઈ લો, વડોદરા વિશ્વામિત્રીના ઉપર કોઈએ ₹1 કામ નથી થયેલું કે જેના ઉપરથી આ મગરોને આવવાનો અંદરનો રસ્તો બંધ થાય કે કોઈ બી જગ્યાથી તમારો પાણીનો પ્રોપરલી નિકાલ થાય, એવું કઈ જ કામ થયેલું નથી. પહેલી વસ્તુ એ છે કે તમારા સવાલનો પહેલો જવાબ આપું કે એક બેઝિક ફેન્સિંગ કરી દેવામાં આવે આખા વિશ્વામિત્રીના ઉપર પેરીફરી પર, તો ફેન્સિંગ થી પણ મગર તમારા અંદર એન્ટર નહીં થાય. ધેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. સૌથી નાનામાં નાનું અને સૌથી સસ્તું સોલ્યુશન છે કે એક બેઝિક 1.5 મીટર હાઈટ કે 2 મીટર હાઈટની ફેન્સિંગ કરી દો, કોઈ મગર તમારો એન્ટર ના થાય. ઇવન પાણીનું પૂર આવશે તો પણ એ ફેન્સિંગની ઉપરથી પાસ થઈ જશે, પણ મગર તમારો ફેન્સિંગની અંદર આવવાની કોશિશ નહીં કરી શકે. બીજું એક છે કે જે ઇલેક્ટ્રિક શોક મૂકવાની વાત છે, ધેટ ઇઝ વેરી રિસ્કી થિંગ. એ મૂકવાથી શું છે, આપણી ત્યાં કોઈ બી પેચ પર કોઈ બી જગ્યા પર માણસો ગમે ત્યાં ફરતા હોય છે, એટલે એને લીધે ઇલેક્ટ્રિક શોક આપવું, વાયરના અંદર ઓપન રાખવું, ધેટ ઇઝ ધી વેરી ક્રિટિકલ સોલ્યુશન. એ ના કરવું જોઈએ. અને જો આપણા કોઈ પણ સમજો બરોડા, આપણા ગુજરાત લેવલના કોઈ પણ માણસો જે કેબિનેટ લેવલ સુધી બેઠા હોય તો એક બરોડાની વિશ્વામિત્રીને એક વ્યવસ્થિત ફંડ મળે તો એના પ્રમાણે પ્રોપરલી ડેવલપમેન્ટ પોસિબલ છે, જેનાથી આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ શકે છે. જી, વેરી વેલ સેડ તાહિરભાઈ. એટલે મારું એ જ કહેવું છે કે લાંબા ગાળાનું પરમેનન્ટ સોલ્યુશન તો આપણે સાથે સાથે ભલે ચાલુ રહે, પણ ત્યાં સુધી એટલીસ્ટ વડોદરાની પ્રજા ભય વગર ફરે ને જીવે એટલું તો શરૂઆત થઈ શકે ને. દેટ ઇઝ માય પોઈન્ટ. એટલે કેટલીક વાર મગર અંદર ના આવે એના માટેનું પણ એક સોલ્યુશન એ છે કે ભાઈ રિવરની ડેપ્થ વધારી દો. અત્યારે બેઝિક પરમેનન્ટ સોલ્યુશન પર પછી જઈએ, પણ બેઝિક એક આપણી રિક્વાયરમેન્ટ છે કે ભાઈ પાણી અને મગર બંને વસ્તુ સાથે આવે છે આપણી ત્યાં, તો એક રિવરનો પાથ પ્રોપરલી એનાલિસિસ કરી અને ચેક કરી એનું એક બેઝિક ડિઝાઇનિંગ કરવામાં આવે કે જેથી રિવરનો પાથ પહોળો કરવામાં આવે, એઝ વેલ એઝ નદીને થોડી ઊંડી કરવામાં આવે. જે કન્સ્ટ્રક્શનને લીધે કે જે પણ કન્સ્ટ્રક્શનનો કચરો છે, ડેબ્રિસ છે, જે વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવ્યો છે, એને ક્લીન કરવામાં આવે તો પણ આપણો ઘણો બધો પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે એમ છે. જી, આપણે ખરેખર નથી ઈચ્છતા કે કોઈ પોલિટિકલ નેતાના ફેમિલીમાં
થી કોઈનો પગ મગરના જડબામાં ઝડપાય કંઈક સુધારો કરવા માટે એમનેમ થઈ જાય એવી આશા રાખીએ છીએ. કારણ કે આ દેશમાં એવું છે કે કોઈ મોટી વ્યક્તિને નુકસાન ના થાય ત્યાં સુધી એ પ્રશ્ન પ્રજાનો હોતો નથી. કુલદીપભાઈ, આપનો અવાજ, આપનું નેટવર્ક કટ થઈ ગયું, તો અવાજ આવે છે અત્યારે? હાજી આવે છે. હા, તો આપ જે વાત કરી રહ્યા હતા કે વિશ્વામિત્રી, નાગરિકો, મગરો બધાને બેલેન્સ રાખીને સ્થિતિ કઈ રીતે સુધરી શકે, અને મેં એમેઝોનની વાત કરી હતી. ખરેખર તો એમેઝોને ટ્રાઇબ તરીકે આપણને સાબિત કર્યા છે. એમને એટલી ખબર પડે છે જેને હજી કપડાં પહેરતા નથી આવડતું કે એટલીસ્ટ તમે નદી કિનારે કઈ પ્રકારની દેશી બેરિકેડ નાખી શકો કે પ્રજા સેફ રહે. યસ યોગેશભાઈ, પ્લીઝ. કુલદીપભાઈ, યસ સાહેબ, હવે એમેઝોન ને તમે નાઇલ નદી ને જાબેબિયા નદી ની બધી વાત કરીએ તો એ તો 6000 કિલોમીટર ને 2500 કિલોમીટર જેટલી લાંબી અને 3000 કિલોમીટર ને 1.5 કિલોમીટર જેટલી પહોળી નદીઓ છે. આટલી વિશાળ નદીઓમાં જો એક ટ્રાઇબલ એરિયાના જે ગરીબ દેશો, પછાત દેશો છે, એમની એ જો કરી શકતા હોય તો ભારત ખૂબ વિશ્વગુરુની વાતો કરી રહ્યું છે એક બાજુ. જ્યારે વડોદરા શહેર સ્માર્ટ સિટીની વાત કરતું હોય તો વડોદરા શહેરના સત્તાધીશો ખૂબ નમાલાપણું ભોગવી રહ્યા છે, કારણ કે એમની કોઈ પણ જાતની ઈચ્છા શક્તિ નથી. આ વિશ્વામિત્રીના પટને ફક્ત કમાવાનો રસ્તો બનાવી ચૂક્યા છે. બિલ્ડરોને વિશ્વામિત્રી ધરી દીધી છે, એના કોટરોને ક્યાંક ને ક્યાંક વેચી માર્યા છે આ કોર્પોરેશને. આ સતત સત્તાધારી પક્ષ 30 વર્ષથી સત્તા ભોગવીને સમગ્ર વડોદરા શહેરને આ વખતે પાણીમાં ડુબાડી દીધું. 2019માં ડુબાડ્યું હતું, 24 તારીખે ડુબાડ્યું, ફરીને આ મહિનાની 27 તારીખે ફરીને વડોદરા શહેરને પાણીમાં ડુબાડી દીધું. એક મહિનાના ડિસ્ટન્સની અંદર 2 વાર પાણીનું પૂર આવે. તે સમયે અમારા વડોદરા શહેરમાં 400 સોસાયટીઓ અને 250 સ્લમ એરિયાના ઝૂંપડાઓ ડૂબી ગયા હતા અને મગરો ઘૂસી ગયા ત્યારે પણ. આ વખતે આજના દિવસની આ મહિનાની એટલે આ 2-3 દિવસની અંદર 40 થી વધુ મગરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તો હવે મગરોને મોટા કર્યા છે તો વાસ્તવમાં વિશ્વામિત્રીના મગરો કરતા કોર્પોરેશનમાં બેઠેલા મગરો વાસ્તવમાં વડોદરા શહેરને વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે. હવે આ વડોદરા શહેરના જો ક્રોકોડાઇલ પાર્ક બનાવવાની વાત થઈ હતી તે સમયે 2 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો, એડવર્ટાઇઝ કરી, અને પછી પ્રોજેક્ટને વચ્ચે પડતો મૂક્યો. આ વિશ્વામિત્રી નદી એ હેબિટાઇટ છે મગરો અને મોટા કાચબાઓ માટે, કે જ્યાં એની ઈંડાઓ મૂકે છે, જેના લીધે નવા બચ્ચા મગરોના જન્મે છે, અને આ વિસ્તાર સંપૂર્ણપણે મગરો માટે અનુકૂળ વિસ્તાર છે. હવે વડોદરા શહેરનો આ એક બાજુ ગૌરવ લેવા જેવી, અને વડોદરા શહેરના જે મગરો છે, સત્તાધારી મગરો, એ આ મગરોને તો વેચી એના વિસ્તારને મકાનો તો કોતરો વેચી ખાધા છે. પણ હવે આ યોગેશભાઈનો અવાજ, યોગેશભાઈ તમારું નેટવર્ક પુઅર છે. કુલદીપભાઈ, તમારું નેટવર્ક બહુ પુઅર છે. એક બ્રેક લઈ લઈએ, ત્યાં સુધી નેટવર્ક તમારું ચેક કરો. દોસ્તો, ફરીથી મળીએ છીએ, ક્યાંય જતા નહીં. સી યુ સૂન. વેલકમ બેક દર્શક મિત્રો. આ બ્રેક પછી આપનું પુનઃ સ્વાગત છે અને આપણા અતિથિઓનું પણ સ્વાગત છે. બ્રેક પહેલાં કુલદીપભાઈનું નેટવર્ક જરા કટ થઈ ગયું હતું. કુલદીપભાઈ, અત્યારે અવાજ આવે છે તમને? હાજી સર. હા, તમે પ્લીઝ કેરી ઓન જે કહેતા હતા. હા, એટલે વડોદરા શહેરમાં મગરો કરતા જે કોર્પોરેશનમાં બેઠેલા એ બરોબર છે, એ આપે કહ્યું. આપણે વોટ ઇઝ ધ સોલ્યુશન નાઉ? યસ, આનું સોલ્યુશન એવું છે કે વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી નદી છે એટલો મોટો વિશાળ પટ પણ નથી અને એટલી લાંબી પણ નથી ને પહોળી પણ નથી. તો એને જો પરફેક્ટ 5 થી 7 કિલોમીટરના ડિસ્ટન્સની અંદર પ્રોપર એનું ફેન્સિંગ કરવામાં આવે, જાળી લગાવવામાં આવે 10 ફૂટ સુધીની, અને એને જે પહેલા પ્રોજેક્ટ હતો ક્રોકોડાઇલ જેવો, એવો પ્રોજેક્ટ કરી એક 300 થી 400 મગરોનું જે રહેઠાણ છે વિશ્વામિત્રીની અંદર, એને એક જગ્યાએ પ્રોપર રીતે, જેથી કરી બીજા વિસ્તારમાં પાણી આવવાથી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ના જાય અને એવી કોઈ ઘટના ના બને. અને જે વિશ્વામિત્રી ઉપરનું જે દબાણ છે, જ્યાં વિસ્તારની અંદર મગરો કોતરોની અંદર પોતાનો ખોરાક ગોતતા હતા, જે વિસ્તારમાં ભૂંડ હોય, કૂતરા હોય કે નાના વાછરડા હોય, ગમે તે એનો એક ખોરાક હતો મુખ્ય, તો એ વિસ્તારોને ખુલ્લા કરવામાં આવે જેથી કરીને એનું
પ્રોપર મગરનું પણ હિત હતું અને જે આજુબાજુ રહેણાંક વિસ્તારની અંદર જે લોકો રહી રહ્યા છે તેનું પણ હિત સચવાય. આ એનજીટી નો પોતાનો પણ નિર્ણય હતો કે ભાઈ તમે મગરને વિશ્વામિત્રીને નીટ અને ક્લીન કરો અને તાત્કાલિક ધોરણે આજુબાજુનું દબાણ છે દૂર કરો. આ એનું સોલ્યુશન છે. ઓકે યોગેશભાઈ, તમારું મારું ને આપણે અહીંયા જે વાતો કરીએ છીએ આપણા લોકોનું થિંકિંગ અને વિઝન બહુ સંકુચિત છે. સત્તાધીશોનું વિઝન એટલું મોટું છે કે આપણે તો એક નાના ક્રોકોડાઇલ પાર્કની વાત કરીએ છીએ, એમણે તો આખા 350 સ્ક્વેર કિલોમીટરના બરોડાને ક્રોકોડાઇલ પાર્ક બનાવી દીધું છે. એટલે એમનું વિશાળ વિઝન છે, એ આપણે સ્વીકારવું પડે. આપણા વિઝન ટૂંકા છે. યોગેશભાઈ, જેમ આપે કહ્યું 50 વર્ષનો બરોડાનો ઇતિહાસ કયો તમે, કે એ વખતે તમે જે જોયું હતું વરસાદ આવે ને મગરો બરોડાને ધમરોળે, એ સ્થિતિમાં આજે આપણે 50 વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છીએ. દુનિયા આપણી પાસે સોલ્યુશન માગે એ કક્ષાએ છે અને અહીંયા આવું ને આવું. અને અગાઉ મેં કહ્યું કે 50 વર્ષમાં એકલા બરોડા, આપણે એવું કોઈ પ્રોવિન્શિયાલિઝમની વાત નથી કરતા, પણ પ્રતિનિધિત્વ એવી વસ્તુ છે કે જ્યાંનો પ્રતિનિધિ વિધાનસભામાં હોય ને મંત્રી હોય એકાદ પ્રશ્ન તો સોલ્વ કરે. 50 વર્ષમાં તમામ પાર્ટીઓની જે સરકારો આવી એમાં વડોદરામાંથી 20થી વધારે ટોચના કેબિનેટ મિનિસ્ટરો થયા છે અને તેમ છતાં બરોડાની સ્થિતિ આની આ જ છે. તો વોટ ડુ યુ સે અબાઉટ પોલિટિકલ વિલ? દક્ષેશભાઈ, આ આપણી આઝાદી પહેલાંની વાત કરું તો મહારાજા સયાજીરાવ એમનું એક ચક્રી શાસન હતું વડોદરા ઉપર, અને આ જ વિશ્વામિત્રી, આ જ આજવા તળાવ, આ જ પરિસ્થિતિમાં એમણે કેટલાક કાંસ બનાવ્યા હતા. કાંસ એટલે એક જાતના નાળા કે જેમાં થઈને પાણી જતું રહે. એટલે વિશ્વામિત્રીમાં પૂર આવે ત્યારે એનું આઉટલેટ એવા કાંસ બનાવ્યા હતા અને કેટલા બધા કાંસ બનાવ્યા હતા. હવે મહારાજા એમની પાસે જે એડવાઇઝરો હોય એનેથી પણ એમણે આ વિચાર્યું હતું અને એ કાંસ હવે બધા લગભગ પૂરાઈ ગયા છે અને બિલ્ડરો યા તો તમે કીધું રાજકીય નેતા હોય એ કાંસ પૂરીને ત્યાં અત્યારે બીજું કંઈ બનાવી દીધું છે. એટલે હવે પાણીનું આઉટલેટ માટેનું અત્યારે એક જ આઉટલેટ છે અને વિશ્વામિત્રી આગળ જઈને ઢાઢર નદીમાં મળે એ સિવાય બીજું કોઈ આઉટલેટ નથી. તો આ વિશ્વામિત્રી નદીને એક તો પહેલાં ઊંડી બનાવવામાં આવે અને એના માટે કંઈ બહુ મોટું ફંડ જોઈશે એવું નથી, પણ કદાચ અત્યારે બીજો વિકાસ ના કરો પણ એક આ વિકાસ કરો કે વિશ્વામિત્રી નદીમાં પાણી યોગ્ય રીતે વહી શકે અને જ્યાં એનો નિકાલ થવો જોઈએ ત્યાં જાય. એના માટે નદીને પહોળી કરો, ઊંડી કરો, એની આજુબાજુ રિટેનિંગ વોલ બનાવવાનું પણ ભવિષ્યનું પ્લાનિંગ તૈયાર કરો. અને આપણી પાસે મને કહેતા ગર્વ થાય છે કે આપણી પાસે ઇન્ડિયનો પાસે એટલા બધા નિષ્ણાત ટેકનિશિયનો છે કે જે અમેરિકામાં મોટી મોટી કંપનીના CEO થઈને બેઠા છે. મારી એક ભત્રીજી અમદાવાદની આર્કિટેક્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી ટાઉન પ્લાનિંગનું ભણીને ગઈ, એને ત્યાં આગળ બીજા દેશમાં ખૂબ ઊંચા હોદ્દા ઉપર રાખીને એની પાસે ટાઉન પ્લાનિંગ કરવામાં આવે છે. તો વડોદરાનો વિકાસ જેમ જેમ થતો જાય એમ આ ટાઉન પ્લાનિંગ થવું જોઈએ. અને ટાઉન પ્લાનિંગનો અર્થ એવો છે કે આજથી 25 વર્ષ પછી શું પરિસ્થિતિ હશે એને ધ્યાનમાં રાખીને એનો વિકાસ કરવામાં આવે. વડોદરાની વાત કરું તો ત્યાં આગળ 15 માળના મકાનો બનાવવામાં આવે. તો 15 માળના મકાનો બને એમાં જેટલા ફ્લેટમાં લોકો રહે એ પાણીનો નિકાલ થાય એના માટેનું કોઈ પ્લાનિંગ કરવામાં નથી આવતું અને ગટરો ઉભરાય. આ પૂર આવે ત્યાંની વાત તો બરાબર છે, સામાન્ય દિવસોમાં આ બધું થતું હોય છે. તો આવું ટાઉન પ્લાનિંગ કેમ વિચારવામાં નથી આવતું? વિશ્વામિત્રી નદીને ધ્યાનમાં રાખીને આવું જો પ્લાનિંગ કરવામાં આવે, કદાચ એમાં સમય લાગશે. આપણી સરકારી પરિસ્થિતિ એવી છે કે જે કામ 1 મહિનામાં થઈ શકે એ લોકો 11 મહિનામાં કરે એવા છે. તો એમ પણ એવું કોઈ પ્લાનિંગ તો કરો કે આ વિશ્વામિત્રી નદી હવે ભવિષ્યમાં, અમારા અંબાલાલ તો કહે છે હજુ બીજો વધારે વરસાદ આવવાનો છે, ત્યારે આ બધું યાદ રાખો કે વરસાદ તો આવવાનો છે. તમે વોર્મિંગની વાત કરો કે કુદરતની વાત કરો એ બધું બરાબર છે, પણ જે આપણા હાથમાં છે એટલું તો કમસે કમ કહી શકાય. એટલે રાજકીય નેતાઓ ઉપર તો વિશ્વાસ રાખવાની વાત હવે મારાથી બોલાવી નથી, પણ હવે કમસે કમ આવું પ્લાનિંગ કરવામાં આવે અને બીજા નવા પ્રોજેક્ટો હાથમાં લેવાને બદલે મુખ્ય પ્રોજેક્ટ વિશ્વામિત્રી વિકાસનો લેવામાં આવે એવી મારી અપેક્ષા છે. જી તાહિરભાઈ,
કોઈ પણ આપત્તિ આવે આવી પૂર જેવી, ત્યારે 15,000 ફૂટ ઉપર હેલિકોપ્ટરમાંથી ઉડતા ઉડતા નીચે જોવાનું જે એક દ્રશ્ય આપણને જોવા મળે છે કે કેવા બધા સર્વે, વધારે આપણામાં બોલાય એવું નથી, પણ જે ઉપર 15,000 ફૂટ ઉપરથી સર્વેથી કઈ કામગીરીનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે એ તો ખબર નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇઝ ડુઈંગ ધેર બેસ્ટ. પણ સવાલ એ છે કે જે હેલિકોપ્ટરમાંથી 15,000 ફૂટ ઉપર ઉડીને નીચેમાં પાણીમાં ધાબા ઉપર વલખા મારતા લોકોની સ્થિતિ જોવા માટે લોકો નીકળે છે, એ હેલિકોપ્ટરનું 1 વર્ષનું મેન્ટેનન્સનો જે ખર્ચ છે એ ખર્ચમાંથી એટલીસ્ટ વડોદરામાં 25 કિલોમીટર બે બાજુ તારની ફેન્સિંગ બની શકે? આરામથી બની શકે, ઇઝીલી બની શકે. કદાચ એનાથી ઓછા ખર્ચામાં બની શકે. કેમ કે ફેન્સિંગ બનાવવું ઇઝ અ ચીપેસ્ટ ઓપ્શન. અને જે ખર્ચો આપણે હેલિકોપ્ટરના મેન્ટેનન્સમાં કે હેલિકોપ્ટરનું જે ઈંધણ બળે છે એની અંદર યુઝ કરી રહ્યા છે, એના કરતા કદાચ 25% ખર્ચામાં પણ આ ફેન્સિંગ બની શકે છે. આના માટે એક ઇનિશિયેટિવ લેવાની જરૂર છે. જેવું યોગેશભાઈએ બહુ પરફેક્ટ વર્ડ યુઝ કર્યો છે કે એક પ્લાનિંગ તો કરે ગવર્મેન્ટના અંદર. જો પ્રોપર પ્લાનિંગ થાય અને પ્રોજેક્ટ એક્ઝિક્યુશન થતા ભલે 1 મહિનાની જગ્યાએ 11 મહિના થાય, હું તો કહું છું 1 વર્ષનો પ્રોજેક્ટ 5 વર્ષે બી પૂરો થાય તો પણ આપણે 5 વર્ષે પ્રોપર પ્લાનિંગ વાળું તો સિટી મળી શકે. એટલીસ્ટ પાણીનો નિકાલ થઈ શકે, ડ્રેનેજનો નિકાલ થઈ શકે, એઝ વેલ એઝ આપણને જે બેઝિક માણસો ટેક્સ પે કરી રહ્યા છે એની સામે એક બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી તો મળી શકે. જ્યારે આજે બરોડાના માણસો આટલો ટેક્સ પે કરી રહ્યા છે પણ એની સામે અમને મળે છે શું? ખાડાવાળા રસ્તાઓ મળે છે. ફ્લડની કન્ડિશનમાં લોકોનું લાખો રૂપિયાનું નુકસાન થાય છે. ફર્નિચરનું, ઇન્ટિરિયરનું આટલું બધું નુકસાન થાય છે. બરાબર છે. અઠવાડિયા સુધી લોકોની ઓફિસો બંધ છે, બરાબર, કામ ધંધા બંધ છે. આ બધું નુકસાન સહીને પણ આજે આપણે એવો સવાલ નથી પૂછી શકતા કે ભાઈ અમારા પૈસાનું શું? અમે જે સરકારને ટેક્સ ભરીએ છીએ એ ટેક્સની સામે અમને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી મળવી જોઈએ, એ પણ નથી મળી રહી. અને એની સામે જ્યારે આવી કન્ડિશન થાય છે ત્યારે સમજો હેલિકોપ્ટરમાંથી માણસોને ફૂડ પેકેટ આપવા જોઈએ, એની જગ્યાએ તો ખાલી હેલિકોપ્ટર આટા મારતા હોય છે, ફરતા હોય છે. એવું અમે તો નોટિસ કર્યું. લોકો બૂમો પાડી રહ્યા છે, એનડીઆરએફની ટીમને ફોનો કરી રહ્યા છે, ફાયર બ્રિગેડની ટીમને ફોનો કરી રહ્યા છે, પણ નોબડી ઇઝ રિસ્પોન્ડિંગ. ત્યારે તમને પેપર પર પ્રોસિજર બતાવવામાં આવે કે ભાઈ તમે આ પ્રોસેસ કરો તો આ કામ થાય. અમારા બરોડામાં જ ફતેગંજ એરિયામાં અમે જોયું છે, નોટિસ કર્યું છે કે 3 દિવસ સુધી બિલ્ડિંગોમાં માણસોને પાણી ખાવાનું કશું જ નથી મળ્યું, પણ એક બિલ્ડિંગમાં 1 બોટલ પાણી કોઈએ નથી પહોંચાડી શક્યા, એવી હાલત હતી. ત્યારે પણ સરકારના કોઈ માણસો કોઈ રિસ્પોન્સ નથી આપી શકતા. એટલે એક બેઝિક વસ્તુ એ છે આપણા માટે કે ભાઈ જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે જરૂર છે, બેઝિક ટાઉન પ્લાનિંગની જરૂર છે, એ પ્રોપર પ્લાનિંગ કરી અને ધીરે એનું એક્ઝિક્યુશન કરવામાં આવે તો આપણે બહુ સારી રીતે કામ કરી શકીએ છીએ. આપણી પાસે તમે બિલીવ નહીં કરો, ગુજરાતના અંદર એટલા સારા એન્જિનિયરો અને એટલા સારા આર્કિટેક્ટ છે કે જો એને પ્રોપરલી એ સર્વિસ લઈએ આપણે તો એની પાસેથી આપણે બહુ સારો આઉટપુટ મેળવી શકીએ છીએ. આજે ગુજરાતના એન્જિનિયરો અને આર્કિટેક્ટ્સ આઉટ ઓફ ઇન્ડિયામાં પણ કામ કરી રહ્યા છે અને સર્વિસ આપી રહ્યા છે. બરાબર છે. તો એ જ લાભ આપણે પણ લઈ શકીએ છીએ અને આપણા બરોડાને બહુ સારું ડેવલપમેન્ટ કરી શકીએ છીએ. એક ઇનિશિયેટિવ લેવાની જરૂર છે ડેવલપમેન્ટ માટે. એ ઇનિશિયેટિવ જે દિવસ લેવાશે પ્રોપર ટાઉન પ્લાનિંગ કરીને, એ દિવસે આપણા વડોદરાનું ડેવલપમેન્ટ સ્ટાર્ટ થઈ જશે. પણ તાહિરભાઈ, આમાં પ્રોબ્લેમ એ છે ને કે એન્જિનિયર હોવું કે ટેકનોક્રેટ હોવું એની સાથે બી તમારું થિંકિંગ અને પોલિટિકલ એફિલિએશન કયું છે એ પણ એને પ્રોમિનન્સ આપવા માટે જરૂરી ગણાય છે. આનાથી મોટી અનફોર્ચ્યુનેટ કોઈ વાત જ ના હોય. બીજો એક સવાલ એ છે તાહિરભાઈ કે વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે આપણે આજથી ધારો કે સરકાર નક્કી કરે કે બરોડાને મગરોથી બચાવવું છે એક પ્રાથમિક સુવિધા જરૂરિયાત તરીકે. તમે જે ફેન્સિંગની કે બેરિકેડની વાત કરી, હજી પણ વરસાદ આવવાનો છે એવી વાત છે, એટલે માની લો કે આ સિઝન તો ગઈ, પણ અત્યારે પણ શરૂ કરે તો આજે બે બાજુ 25 કિલોમીટરનો વિશ્વામિત્રીનો જે સ્ટ્રેચ છે એમાં ધારો કે તમે આરસીસી વોલ ના બનાવો, એકલી ફેન્સિંગ કરો, મગરો કાતરી ના ખાય એવી, એને કોઈ ભરોસો નથી, પણ ટૂંકમાં એટલું પણ કરો તો બંને બાજુ 25 કિલોમીટર એટલે ટોટલ 50 કિલોમીટર. આ કામ શરૂ કરીને પૂરું કરતા કેટલા દિવસ કે કેટલા મહિના થાય? આ
આખું કામ શરૂ કરીને પૂરું કરવાનું કામ હાર્ડલી 1 થી 1.5 મહિનાની જ વાત છે. 1 થી 1.5 મહિનાનો પ્રોજેક્ટ ડ્યુરેશનની અંદર તમારે 25 કિલોમીટરની ફેન્સિંગ આરામથી તમે લગાવી શકો છો. એની અંદર તમારું બેઝિક ફાઉન્ડેશન કરવાની જરૂર પડે, એની ઉપર એંગલ મારવા પડે અને એની ઉપર બારવાળી જે ફેન્સિંગ આવે છે એ ફેન્સિંગ મારી દો તમે તો પણ મગરોની કોઈ એન્ટ્રી ત્યાંથી થવાની કોઈ પોસિબિલિટી રહેતી નથી. તમારે 1 કે 1.5 મહિનાનું એક પ્રોપર પ્લાનિંગ કરવું પડે. એ પ્લાનિંગ કરી અને ફેન્સ લગાવવાની શરૂ કરવી પડે. એક બેઝિક લેઆઉટ પ્રિપેર કરવો પડે. એ બેઝિક લેઆઉટ પ્રિપેર કરી પ્લાનિંગ કરી એનું કોસ્ટ એસ્ટિમેશન આવી જાય. કોસ્ટ એસ્ટિમેશન જેવું ફિક્સ થાય છે એનું બજેટ અપ્રુવલ કરી અને તમે કામ શરૂ કરો તો 1 થી 1.5 મહિનામાં તમે આખું કામ પૂરું કરી શકો છો. એ કર્યા પછી તમારો એક પણ મગર સિટીમાં એન્ટર ના થઈ શકે એટલી તો રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ જ જાય આપણા. બીજી એક વસ્તુ છે કે ભાઈ ફ્લડ કન્ડિશનમાં જ્યારે પાણી ઇવન તમારી ફેન્સિંગ થી પણ ઉપર જાય છે એવી કન્ડિશન છે તો એ કન્ડિશનમાં કદાચ કોઈક મગર એકાદ મગર આવી જાય એવી કોઈ પોસિબિલિટી રહે. અધરવાઇઝ જો પ્રોપર પ્લાનિંગ કરીને ફેન્સિંગ લગાવવામાં આવે તો એની માટે કોઈ મોટું કામ નથી. આપણી સરકાર માટે કોઈ મોટું કામ નથી. આટલા મોટા બ્રિજ, રસ્તાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ડેવલપ કરી શકતા હોય તો એક ફેન્સિંગ લગાવવું એ બહુ જ માઇનર વસ્તુ છે. 1 થી 1.5 મહિનાના ટાઈમના ડ્યુરેશનની અંદર સિમ્પલ ફાઉન્ડેશન બ્લોક, પ્રિકાસ્ટ બ્લોક યુઝ કરી અને ફેન્સિંગ એંગલ અને બાર બે વસ્તુ યુઝ કરીને ઇઝીલી એને કરી શકે છે ફેન્સિંગ. જી, વેરી વેલ સેડ. આપણે આશા રાખીએ કે આ કાર્યક્રમ સરકાર જો જોતી હોય તો આમાંથી કંઈક વાત લઈને એનો અમલ કરે. અમારે ક્રેડિટ નથી લેવી, આપણે કોઈ ક્રેડિટ લેવી નથી કે આપણે બીજી ચેનલો કે છાપાની જેમ અઠવાડિયા પછી એ પણ નથી કહેવાના કે ધારો કે ઇનિશિએટ થાય આ પગલું, તો એવું પણ નથી કહેવાના કે GSTV કે ગુજરાત સમાચાર ઇફેક્ટ, કારણ કે આ આપણું કામ છે. આપણે એવી ક્રેડિટ પણ નથી લેતી. આપણો આશા એક જ છે કે આપણે કંઈક આપણા સેલ્ફલેસ જર્નાલિઝમથી કોઈના જીવનમાં ફરક પાડી શકીએ. અને આ કાર્યક્રમમાં ઘણી બધી વાતો એવી ઇનિશિએટ થઈ હતી કે જેમાંથી સરકારે પગલાં લઈને ઘણી બધી વસ્તુઓમાં સુધારા કર્યા છે જેનો આજે આપણે ઉલ્લેખ નહીં કરીએ. હોપ કે આને પણ પોઝિટિવલી લેવામાં આવે. કુલદીપભાઈ, આપનો જે સ્ટડી છે વિશ્વામિત્રી બચાવો માટેનો, તો તમે દુનિયામાં આવા બીજા મોડેલ પણ સ્ટડી કર્યા હશે કે જ્યાં આ પ્રકારની સ્થિતિ હોય, પ્રાણીઓ, નદી અને પ્રજા, આ ત્રણ વચ્ચેની જે કન્ફ્લિક્ટ છે આવા સંજોગોમાં, એનો બહુ એમિકેબલ રસ્તો, સોલ્યુશન કાઢ્યું હોય એવા વૈશ્વિક દાખલાઓ છે તમારી પાસે? તમે જેમ એમેઝોન છે, જે તમે નાઇલ નદી છે. કુલદીપભાઈ, તમારા નેટવર્કનો હલો, અવાજ આવે છે? હેલો, હા, અવાજ આવે છે સર. મારો સવાલ સાંભળ્યો તમે? હાજી, સાંભળ્યું સર. હા, પ્લીઝ કહો. સાંભળ્યું. હા, આ તો એ જે નદીઓનું જે મેઇન પ્રોબ્લેમ છે એ જે બીજી જગ્યાએ રિવરોને મેઇન છે, તો ત્યાં ક્યાંક ને ક્યાંક જે તમે કીધું કે બેરિકેડનો પ્રશ્ન હોય, આ હોય. વિશ્વામિત્રી નદી છે ખૂબ નાની નદી છે આમ જોવા જાવ તો. વિશ્વામિત્રી નદી 45 કિલોમીટરની અંદર નદી છે. એમાં બી શહેરી વિસ્તારની અંદર 12 થી 13 કિલોમીટરનો વિસ્તાર છે. પણ અનાવૃત ને લીધે થઈને આ વિશ્વામિત્રી ખૂબ તકલીફ વાળી થઈ ગઈ. વિશ્વામિત્રીની અંદર મગરો વાસ્તવમાં પહેલા આજવા સરોવરમાં હતા. આજવા સરોવરના પાણી છૂટે એટલે વિશ્વામિત્રી માં આ મગરો આવતા અને આજથી 35-40 વર્ષ પહેલા એવું હતું કે મગરોને પાછા આજવા સરોવરમાં લઈ જવામાં આવતા હતા, છોડી દેવામાં આવતા. કારણ કે આજવા સરોવર ટોટલ 8 થી 9 કિલોમીટરની અંદર ફેલાયેલું છે અને એની અંદર ત્યાં મગરો રહેતા હતા. પણ વિશ્વામિત્રીની અંદર એવો પ્રોબ્લેમ થઈ ગયો છે કે મગરો સાથે સાથે જે સ્લોટર હાઉસ હોય, આ હોય, એનું જે નોનવેજનો વેસ્ટ હોય એ વિશ્વામિત્રીમાં નાખવાથી એ મગરોનું ટોટલી એન્વાયરમેન્ટ એવું બની ગયું છે કે મોટા થઈ શકે. ત્યારે બીજી સાઈડની અંદર એવું હતું કે એ ટોટલી ડેવલપ થયેલા આ લોકો જે બીજા જાનવરો હોય, કોઈ પણ હોય કે એનાકોન્ડા જેવા જે નદીઓમાં હતું, એમેઝોનની નદીઓમાં ને એમાં, તો એ જંગલ વિસ્તારમાંથી વધુ પડતું પસાર થતો હતો. તો એ વિસ્તારને લીધે થઈને એનું સોલ્યુશન જંગલને આજુબાજુ જાનવરો માટે હતું. ત્યારે વડોદરા શહેરની અંદર, સિટી એરિયાની અંદર નાની નદીને આપણે દબાવી નદીને એક નાળા જેવું કરી દીધું, જેના લીધે થઈને આ પ્રોબ્લેમ ઉભો થયો છે ટોટલી. જી, યોગેશભાઈ, જેમ તાહિરભાઈએ વાત કરી કે બરોડામાં બહુ જ ભારે નુકસાન થયું છે સંપત્તિને, ભગવાનની દયાથી હજી સુધી મગરોની ઝપટમાં કોઈ આવ્યું નથી ને આશા રાખીએ કે કોઈ આવે પણ નહીં ને સ્થિતિ સુધરી જાય. પણ આપણે વાત કરીએ છીએ પ્રોપર્ટી લોસની. એક અંદાજ પ્રમાણે
સેંકડો નહીં હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, કારણ કે આખું વડોદરા અડધું પાણીમાં છે. એટલે તમામનો ફર્સ્ટ ફ્લોરનો સામાન તો ગયો, એમાં કેટલું બધું ઇલેક્ટ્રોનિક્સથી લઈને વુડન ફર્નિચરથી લઈને અનાજથી લઈને ગયું. પર હેડ ગણવા જાઓ તો જ્યારે અંદાજ આવશે ત્યારે ચોંકી જવા એવો આંકડો આવશે, વ્યક્તિગત લાખોનો આંકડો આવશે, અને એ ગણવા જાઓ તો હજારો કરોડનું નુકસાન છે. હવે જ્યારે આ અઠવાડિયે 10 દિવસ પછી બધું શાંત થશે ત્યારે બ્લેમ ગેમ રમવાની એક ફેશન અથવા તો વરવી રમત શરૂ થશે કે કોણ જવાબદાર, અને હાથ ઊંચા કરવાનો ખેલ શરૂ થશે. ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ જાત જાતના બહાના કાઢશે કે અમે અંદર આ તમને ઇન્સ્યોરન્સ આપે, આમાં બહુ ઝીણી ફૂદડી કરી હતી, એ ફૂદડી તમે વાંચી હતી કે 10 ઇંચથી વરસાદ આવશે તો અમે જવાબદાર નથી. આવા કેટલી છટકબારીઓ આવશે. ફોર એક્ઝામ્પલ, સરકાર એમ કહેશે કે ઉપરથી આટલો બધો વરસાદ પડે તો અમારું તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે આને ઝીલી શકવા માટે થોડું હોય, અમે થાય એટલું કરીએ. છેવટે નુકસાન પ્રજાને જ ભોગવવાનું આવશે. પણ તમને લાગે છે કે આ જે નુકસાન થયું છે એ એના માટે સીધું કોઈ તંત્ર જવાબદાર છે, અને આ ખર્ચ ઇન્સ્યોરન્સ કંપનીઓ અને સરકારે નિર્દોષ નાગરિકોને આપવો જ જોઈએ. દક્ષેશભાઈ, ગઈકાલે આ મંચ ઉપરથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે અમે ચર્ચા કરી હતી. ત્યારે મેં મુદ્દો ઉઠાવ્યો હતો, ને આજે એ જ વાત કરું છું કે જે તે વેપારીઓ, એમની દુકાનો હતી, એમની ઓફિસો હતી, એની અંદર પાણી ઘૂસી ગયા, અને પરિણામે એમનો જે કંઈ માલ હતો, ધારો કે એક અનાજની દુકાન છે તો એમાં પાણી ઘૂસી જાય તો બધું અનાજ ખરાબ થઈ ગયું. એક દવાવાળો છે, એની બધી દવાઓ ખરાબ થઈ ગઈ. તો ખેડૂતોને તો મત લેવા છે એટલે તમે મદદ કરશો, આ વેપારીઓનું શું? કેટલાક રહીશો, એમના ઘરમાં પાણી જતું રહ્યું, બિચારા 2 છેડા પરાણે ભેગા કરતા હોય, થોડો ઘઉંનો લોટ કે આ તે હતું, એ બધું અત્યારે જતું રહ્યું. અને આ પરિસ્થિતિમાં સાહેબ, એક અમારું સેવાભાવી સંગઠન હતું, એ લોકોએ કીધું કે અમે પૂરી શાક લોકોને વેચવા માટે નીકળીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશન અમને એક બોટ આપે, અમે જઈને વેચીએ. પણ આવી 20 બોટો 2016માં ખરીદેલી, એ અત્યારે ત્યાંના આરટીઓના કમ્પાઉન્ડમાં પડી રહી, અને એક પણ બોટ આ લોકોને આપવામાં ના આવી. રેસ્ક્યુ કરવામાં, લોકોને મદદ કરવામાં, ડૂબી જતા બચાવવામાં આ બોટ લેવામાં આવી હતી. કેટલા પૈસા થયા ને કોણે કેટલા ખાધા એ વાત નથી કરવી, પણ 2016ની આ બોટ એટલી કંઈ ખરાબ ના થઈ ગઈ, માત્ર ધૂળ ખાતી હતી. તો આ તંત્ર પાસે અપેક્ષા શું રખાય? તમે સરકાર તરફથી કે જે તે સત્તાધારી પાર્ટી તરફથી મદદ કરવા ના નીકળો, પણ આવા સેવાભાવી સંગઠનો મદદ કરવા નીકળે છે, એને તો તમે કમસે કમ બીજી સગવડો આપો. એટલે હવે ભવિષ્યમાં જ્યારે આ નુકસાનીના આંકડા આવશે અને ઇન્સ્યોરન્સ કંપની પાસે જ્યારે માગણી કરવામાં આવશે કે અમને આવું થયું છે, ત્યારે એનો સર્વે કરવામાં આવશે ને તમારી પાસે આટલો સ્ટોક હતો કે નહીં, આટલું નુકસાન થયું કે નહીં, આ બધી પરોજણમાં એ જે વેપારી છે એનો તો મરો જ થવાનો છે. અને ઇન્સ્યોરન્સ કંપની કેમ કરીને પૈસા ના આપવા પડે અથવા ઓછા આપવા પડે, એની બાબતમાં એમની પાસે એક્સપર્ટ એડવાઇઝર હોય છે. આપણે મેડિક્લેમથી માંડીને બધે ઘણે આવો અનુભવ કર્યો છે. અને કેટલાક દુકાનદારોએ તો કદાચ એમનો ઇન્સ્યોરન્સ લીધો છે, પણ એમાં ફ્લડ શબ્દ ના પણ લખ્યો હોય. જો ફ્લડ શબ્દ લખ્યો હોય અને તમે કીધું એ પ્રમાણે 10 ઇંચથી વધારે વરસાદ આવી નાની નાની કલમોનું વેપારીઓને ખ્યાલ પણ નહીં હોય. એટલે વેપારીઓનો તો મરો જ છે. ખેડૂતો પાસે તો વોટ લેવાના છે એટલે એમને કંઈક પણ મદદ કરશે, પણ આ જે સામાન્ય વેપારીઓ છે, જેમને આ નુકસાન થયું છે, દુકાનદારો છે, જે રહીશો છે, એમના ઘરમાં પાણી ઘૂસી ગયું, એમને તો આવો બધું નુકસાન થયું તો મારો આટલો લોટ ખરાબ થઈ ગયો ને આટલો ખરાબ થઈ ગયો, એવી વાત કોણ માનશે? અને ત્યાંના જે વોટ લેવા ઢગલાબંધ લોકો આવતા હતા એમને ઘેર, એમાંના એક તો અત્યારે ફરક્યા જ નથી, અને કોઈ પૂછવાય નથી આવ્યું કે તમારી શું પરિસ્થિતિ છે. મેં અગાઉનો જમાનો જોયો હતો કે એ વખતે લોકો પૂરી શાક અને દૂધ અને બધું આપવા નીકળી પડતા હતા. આ વખતે વડોદરામાં આવા કોઈ દેખાયા નથી. જે તે પોલિટિકલ કાર્યકરો, મારે એટલું કબૂલ કરવું પડે કે RSS તરફથી આ વખતે સારી વ્યવસ્થા થઈ હતી, પણ બીજા કોઈ સંગઠનો અથવા પોલિટિકલ પાર્ટી આવી રીતે બહાર આવી હોય એવું મારા ધ્યાનમાં નથી. જી તાહિરભાઈ, આપણે ઘણા બધા દ્રશ્યો આ બરોડાના પૂરમાં જોયા છે. ઘણા બધા નેતાઓ જેમના માટે લોકોએ બોટ ટુરિઝમ ને બોટ રાઇડ ને બોટ પ્લેઝર ને એ બધા શબ્દો વાપર્યા છે. આપણે એવા શબ્દો નથી વાપરતા, પણ જે રીતે એ લોકો સર્વે કર્યા, કોઈએ એવું પણ કાર્ટૂન મૂક્યું હતું કે એ લોકોના ચહેરા ઉપર એક્ટરોના ચહેરા મૂકી દીધા હતા
અને વેનિસમાંથી એમની બોટ નીકળી રહી અને પાછળ બેકગ્રાઉન્ડમાં ગ્રેટ ગેમ્બલરનું ગીત વાગતું હોય, દો લફ્ઝો કી હે દિલ કી કહાની, યા હે મોહબ્બત યા હે જવાની, એવું પણ લોકોએ મીમ્સ કર્યા હતા. એટલે આમાં બધું જ છે. પણ સવાલ એ છે કે યોગેશભાઈની વાત ઉપરથી કે જ્યારે જવાબદારી ઉપરથી હાથ ઊંચા કરી દેવા માટે ઇન્સ્યોરન્સ કંપનીઓ આવશે ત્યારે બહુ જ મહત્વનો સવાલ એ છે કે તમે કન્સ્ટ્રક્શન એન્જિનિયર છો, તમે ટેકનોલોજી સાથે જોડાયેલા છો. બરોડામાં જે ઘટના બની છે એમાં જે નુકસાનીનો દાવો માંડશે એમાં ઇન્સ્યોરન્સ કંપનીઓ અથવા તો નુકસાની ભરપાઈ કરવા માટે સરકાર કોઈના વ્યક્તિગત કન્સ્ટ્રક્શન ફોલ્ટ કાઢે બહાના તરીકે, એવી શક્યતાઓ ખરી આમાં? પૂરેપૂરી શક્યતાઓ છે. આની અંદર બેઝિક વસ્તુ સૌથી પહેલી તો એ છે કે જે પણ લોકો ક્લેમ કરશે કે ભાઈ મારું આ નુકસાન થયું છે, આ નુકસાન થયું છે, એને ન ઇન્સ્યોરન્સ કંપની કોઈ સપોર્ટ કરવાની છે, ન કોઈ ગવર્મેન્ટ સપોર્ટ કરવાની છે. ગવર્મેન્ટે એવું કોઈ ફંડ રિલીઝ નથી કર્યું કે ભાઈ તમારું આ નુકસાન થયું છે તો એની સામે આ તમારે ભરપાઈ મળશે, તમે ક્લેમ કરી શકો છો. બીજી વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તાહિરભાઈ આ એટલા માટે પૂછું છું કે જે એક સિન્સિયર નાગરિક છે એ કોર્પોરેશનનો તમામ ટેક્સ ભરે છે, રોડ ટેક્સ ભરે છે, લાઇટ બિલ ઉપર ફ્યુઅલ સરચાર્જ ભરે છે, રેગ્યુલર ઇન્કમ ટેક્સ ભરે છે, એક વસ્તુ ઉપર જીએસટી ભરે છે, જ્યાં ત્યાં પાર્કિંગના પૈસા સવારે ઉઠીને રાત્રે સૂવે ત્યાં સુધીમાં 24 થી 25 ટેક્સ સિન્સિયરલી ભરી અને એની 100 રૂપિયાની આવકમાંથી 50 થી વધારે રૂપિયા ટેક્સમાં ભરે છે. એ પછી પણ એની પાસે જે રહ્યું એ પણ જો આ રીતે જતું રહે ધેન વોટ? એ માણસ શું કરશે પછી? સૌથી પહેલો સવાલ તો આજ સુધી હમણાં સુધી મેં બધી આ જોઈ કે સરકારે 1200 કરોડ રૂપિયાની ફંડની જાહેરાત કરી, આ જાહેરાત કરી, પણ સૌથી પહેલો સવાલ એ છે કે કોઈ ઉપરનું મેનેજમેન્ટ આપણું કે કોઈ ઉપરના મોટા નેતા આપણા કે સીએમ લેવલથી નેતા એ તપાસ કરવા માટે કેમ કાર્યવાહી નથી કરતા કે ભાઈ આ થવા ફ્લડ આવવા પાછળનું રીઝન શું, કેટલા માણસોની ભૂલ છે આની અંદર? ગવર્મેન્ટનું રિસ્પોન્સિબલ તો છે ને આની માટે, ગવર્મેન્ટના માણસો રિસ્પોન્સિબલ છે. જે વરસાદની આગાહી હતી બરાબર છે, એ વરસાદની આગાહી આપણી પાસે પહેલાથી હતી, એવું નથી કે સડનલી વરસાદ આવ્યો છે બરાબર છે. આજવા સરોવરમાં કે જે બી ડેમમાંથી પાણી છોડાયા છે આપણી ત્યાં વિશ્વામિત્રી નદીમાં, એનું પણ પહેલેથી બધાને માહિતી હતી કે લેવલ અપ થઈ રહ્યું છે અને પાણી છોડવામાં આવશે બરાબર છે. વાત એ છે કે ભાઈ પહેલેથી મેનેજમેન્ટ કેમ નથી થયું આ વસ્તુ પાણીનું? જો પાણીનું પહેલેથી મેનેજમેન્ટ કરવામાં આવે છે કે લેવલ એક સપાટીની ઉપર જાય છે એનાથી સાવ ડેન્જરસ કન્ડિશન પર આવે છે ત્યાર પછી એક સાથે આટલું બધું પાણી છોડવામાં આવે છે કે આખું બરોડા ભરાઈ જાય છે, તો એનું 10 દિવસ પહેલા આયોજન કરી અને ધીરે પાણી કેમ છોડવામાં નથી આવતું? અને આ કર્યા પછી આના માટે આટલું બરોડામાં કરોડો અબજો રૂપિયાનું જે નુકસાન થયું છે, માણસો તો બિચારા 3 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા છે, સરકારની કોઈ સહાય નથી મળી. એ થયા પછી બી મને સરપ્રાઈઝ એ લાગે છે કે કોઈ આજ સુધી એ સવાલ નથી પૂછ્યો કે આના માટે જવાબદાર કોણ? પ્રોબ્લેમ ક્યાં છે? વરસાદ જવાબદાર કે પછી કુદરત જવાબદાર? તાહિરભાઈ પ્રોબ્લેમ જ ત્યાં છે. પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ ઝૂલે આંબાની ડાળ. પછી આમાં કંઈ ના થાય. સફર કરનારા, હેરાન થનારાઓ જો ખુશ હોય તો લેટ ધેમ બી. યોગેશભાઈ, તમે જે વાત કરી એ જ સંદર્ભમાં હું કુલદીપભાઈને છેલ્લો સવાલ પૂછું છું. કુલદીપભાઈ, આટલું બધું નુકસાન થયું છે, જવાબદારી કોની ભરપાઈ કરવાની? અને ધારો કે ભરપાઈ કરવા છેલ્લી કક્ષાએ નામક્કર જાય જે જવાબદાર છે, ઇન્સ્યોરન્સથી લઈને સરકાર, તો પ્રજાએ શું કરવું જોઈએ? આપના માધ્યમ દ્વારા કહું કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રીનું પાણી ની અંદર જયારે આજવા સરોવરનું પાણી આવે તો એને 7 થી 8 કલાકનો સમય લાગે. જો એ પણ જાણકારી ના આપી શક્યા હોય તંત્ર દ્વારા, કોઈ જાતની અગવચેતી પણ નથી આપી શક્યા, જ્યારે સમગ્ર હવામાન ખાતું કહેતું હતું કે અઠવાડિયા પહેલાથી કે વડોદરા શહેરને આ મધ્ય ગુજરાતની અંદર ખૂબ ભારે વરસાદ થશે, ત્યારે આજવાની સપાટી 212 સુધી રાખી તો ત્યારે જ પાણી જો થોડું છોડી દીધું હોત તો આ મોટા પૂરને બચાવે છે. આ માનવ સર્જિત છે વાસ્તવમાં. અને જ્યારે 213.75 સુધી તમે સ્ટોપ લઈ શકતા હતા તો તમે જો 12 કલાક પહેલા જો સ્ટોપ લીધું હોત અને 214 તમે આજવાના ડેમ બંધ કરી દીધા તો પણ બહુ મોટી હોનારત, બહુ મોટું નુકસાન થતું બચાવી શક્યા હોત. પણ આ લોકોને વાસ્તવમાં કરવું એટલે ટોટલી આ માટે જવાબદાર વાસ્તવમાં તંત્ર છે.
તંત્રએ કોઈ પણ જાતનો સમય આપ્યો નથી પબ્લિકને બચવા માટે, પોતાનો માલ સામાન કે ગાડી કે કોઈ પણ જાતને સામાનને ફેરવવા માટે પણ સમય. જ્યારે આજવા ડેમથી વિશ્વામિત્રીમાં વડોદરામાં આવતા પાણીને 7 થી 8 કલાક લાગે એવા હોય, તો તમને ખબર છે કે તમે પાણી છોડી દીધું છે, તો ત્યારે જ તમે 7 કલાક પહેલા એનાઉન્સ, કોઈ પણ જાતનું સિગ્નલ નથી આપવામાં આવ્યું, કોઈ પણ જાતનું બ્યુગલ વગર કોઈ પણ જાતનો માહિતી સ્પ્લિટ કરવામાં નથી આવી, ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે ક્યાંક ને ક્યાંક તંત્રમાં કોઈ પણ જાતનું કોલેબોરેશન નથી. એક તો સત્તાધારી પક્ષ કે કોર્પોરેશન હોય કે કલેક્ટર હોય, પહેલાના જમાનામાં એવું હતું, કલેક્ટર સેન્ટર, કલેક્ટરની ઓફિસ ઉપર એક કોલ સેન્ટર બનાવવામાં આવે, લોકોને માહિતગાર કરવામાં આવે. પણ વાસ્તવમાં આ વખતે પણ એવું બન્યું છે, કલેક્ટર ઓફિસમાં કોઈ પણ જાતનું આવું તંત્ર ઊભું કરવામાં આવ્યું. ડિઝાસ્ટર મેનેજમેન્ટના નામે ટોટલી એક તો પ્રી મોન્સૂન કામગીરી શૂન્ય હતી વડોદરા શહેરની. એટલે ક્યાંક ને ક્યાંક આ જે સમગ્ર નુકસાનીની જવાબદારી હોય એ રાજ્ય સરકારે લેવી જોઈએ અને વડોદરા મહાનગરપાલિકાએ લેવી જોઈએ. તાહિરભાઈ, મને કોઈએ કીધું, આંકડો સાચો છે કે મને ખબર નથી, પણ કોઈ એવું કીધું કે વડોદરામાં 4 લાખ રૂપિયાથી લઈને 3 કરોડ રૂપિયા સુધીની જેટલી બી ગાડીઓ છે, 10 લાખથી વધારે ગાડીઓ કાં તો સંપૂર્ણ ખલાસ થઈ ગઈ છે 3 દિવસ લગભગ 4 ફૂટ પાણીમાં રહીને, અથવા તો ચાલુ થશે તો 1 લાખ 2 લાખ રૂપિયા 5 લાખ 10 લાખ રૂપિયાના ખર્ચા થશે. એટલે સવાલ એ છે, વડોદરાવાસીઓ, ગુજરાતવાસીઓ, જો તમને નુકસાન થયું હોય અને તમારી આવક પ્રમાણિક આવક હોય, એકે પૈસો કરપ્શનનો ના હોય, મહેનતથી કમાયા હોય, અને તમને આ રીતે નુકસાન થયું છે, તો એના માટે શું કરવું? બોલવું કે ના બોલવું? લડવું કે ના લડવું? ઇટ્સ યોર પ્રોબ્લેમ. વોટ વી કેન ડુ ઇઝ જસ્ટ ટુ ગીવ યુ, ટુ શો યુ ધ મિરર, ટુ ધ ગવર્મેન્ટ, ટુ ધ એડમિનિસ્ટ્રેશન. મિરરમાં જોઈને શું કરવું, ઇટ્સ યોર ડિસિઝન. ગુડ નાઇટ, સી યુ.